સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સંગીતા આચાર્ય મણિબેન MP શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સમાં 30 વર્ષથી સેવારત છું. આજે મારે આપની સમક્ષ ક્લાસિકલ ઇકોનોમિક્સ ફિશર મની થિયરી એ વિશે વાત કરવાની છે. આ સબ્જેક્ટમાં 3 મુદ્દાઓ સ્પષ્ટ છે. એક તો ક્લાસિકલ ઇકોનોમિક્સ, બીજું મની અને ત્રીજું ફિશરનો નાણાંની માંગ અંગેનો અભિપ્રાય. પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર એ શબ્દ પ્રયોગ અર્થશાસ્ત્રમાં સૌપ્રથમ કાર્લ માર્ક્સે કર્યો. કાર્લ માર્ક્સે એડમ સ્મિથ, જે અર્થશાસ્ત્ર પિતા ગણાય છે, તેમના સમયથી શરૂ કરીને રિકાર્ડોના વિચારો જે અભિવ્યક્ત થયા એ વિચારોને પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર એવું નામ કાર્લ માર્ક્સે આપ્યું. પ્રોફેસર કેઇન્સે એમાં રિકાર્ડો, જ્હોન સ્ટુઅર્ટ મિલ, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ, પીગુ, પ્રોફેસર ઇર્વિંગ ફિશર વગેરેની વિચારધારાઓનો તેમાં સમાવેશ કર્યો. એટલે કે ક્લાસિકલ અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્ર પિતા એડમ સ્મિથે જે વિચારો રજૂ કર્યા, સમયાંતરે તેમાં જે સુધારા થયા, ફેરફારો થયા, નવી વિચારધારા અસ્તિત્વમાં આવી, એ સમગ્ર વિચારસરણી અર્થશાસ્ત્રમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ ખ્યાલ જેમને રજૂ કર્યા છે બધા અર્થશાસ્ત્રીઓ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેવાય છે. અર્થશાસ્ત્રના વિચારોને તબક્કામાં જો વેચીએ તો સૌપ્રથમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં ક્લાસિકલ ઇકોનોમિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાર પછી નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, પછી કેઇન્સ ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સ ઓફ કેઇન્સન ઇકોનોમિક્સ, પછી નાણાવાદીઓ. આ બધા અલગ અલગ તબક્કાઓમાં અર્થશાસ્ત્રના પોતાના વિચારો સૈદ્ધાંતિક સ્વરૂપમાં રજૂ કર્યા છે અને આ શાસ્ત્રનો વિકાસ થયો છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનું જે યોગદાન છે એના આધારે જ સમગ્ર અર્થશાસ્ત્ર વિકાસ થયો છે. આ સબ્જેક્ટમાં ફિશરનો નાણાંની માંગ અંગેનો અભિપ્રાય, એનું મત એ વિશે વાત કરવાની છે. એટલે સૌપ્રથમ તો નાણું શું છે એ વિશે જાણવું બહુ જ મહત્ત્વનું બને છે. આજે આપણે આપણા બધા જ આર્થિક વ્યવહારો નાણાં દ્વારા કરીએ છીએ. નાણાંની શોધ થઈ નહોતી ત્યારે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી, બાર્ટર સિસ્ટમ હતી. એની ઘણી બધી મર્યાદાઓ હતી અને પછી નાણાંની શોધ થઈ અને એને ઘણા બધા પ્રશ્નો હલ કરી નાખ્યા. એટલે પ્રોફેસર ક્રાઉથરે બહુ સરસ વાત કરી છે નાણાંના અનુસંધાનમાં કે દરેક શાસ્ત્રમાં કોઈને કોઈ અગત્યની શોધ થતી હોય છે અને એના આધારે જ એ શાસ્ત્ર વિકાસ પામતું હોય છે. જેમ કે યંત્ર વિદ્યામાં ચક્રની શોધ ન થઈ હોત તો આપણે યાંત્રિક ક્ષેત્રે આટલી પ્રગતિ ન કરી શક્યા હોત, આપણે મંગળ ઉપર જઈ ના શક્યા હોત. એટલે યંત્ર વિદ્યામાં ચક્રની શોધ ખૂબ મહત્વની છે. વિજ્ઞાનમાં અગ્નિ દ્વારા તત્વની સાબિતી થાય છે, તત્વની પ્યોરિટી તમે જાણી શકો છો. એટલે વિજ્ઞાનમાં અગ્નિની શોધ બહુ મહત્વની છે. રાજ્યશાસ્ત્રમાં મત આપવાની શોધ થઈ અને એને કારણે જ લોકશાહી જેવી ઉત્તમ શાસન વ્યવસ્થા આપણને પ્રાપ્ત થઈ. એટલે રાજ્યશાસ્ત્રમાં મતની શોધ, યંત્ર વિદ્યામાં ચક્ર, વિજ્ઞાનમાં અગ્નિ અને રાજ્યશાસ્ત્રમાં મત, એમ જ્ઞાનની દરેક શાખાઓમાં અગત્યની શોધ થયેલી છે. એમ અર્થશાસ્ત્રમાં નાની શોધ એક અદ્ભુત શોધ છે એવી વાત પ્રોફેસર ક્રાઉથરે કરી. હવે નાણાંનું શું મહત્ત્વ છે, નાણું શું કામ કરે છે એ જાણવું પણ એટલું જ મહત્ત્વનું છે. નાણાંના મુખ્ય 4 કાર્યોને આપણે લક્ષ્યમાં લઈ શકીએ. એક તો વિનિમયનું માધ્યમ, મીડિયમ ઓફ એક્સચેન્જ વિનિમયનું માધ્યમ છે. એટલે કે વસ્તુની આપણે નાણાં દ્વારા કરીએ છીએ અને એને કારણે આપણો વ્યવહાર બહુ સરળ બન્યો છે. બીજું છે મૂલ્યના માપદંડ.
મૂલ્યનું માપદંડ એટલે જ્યારે બજારમાં વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે વસ્તુની કિંમત રજૂ થાય છે અને કિંમતને આધારે નાણું આપણે આપીએ છીએ. એટલે વસ્તુનું મૂલ્ય આપણે નાણાં દ્વારા માપીએ છીએ, જેને આપણે વસ્તુની કિંમત કહીએ છીએ. ત્યાર પછી ત્રીજું કામ છે એનું મહત્ત્વનું, મૂલ્યના સંગ્રાહક તરીકે આપણે નાણું બચતના સ્વરૂપમાં લાંબા સમય સુધી રાખી શકીએ છીએ, જે સાટા પદ્ધતિમાં શક્ય નહોતું. એટલે નાણું મૂલ્યના સંગ્રાહક તરીકે પણ બહુ મહત્ત્વની કામગીરી બજાવે છે. અને ચોથું છે એ વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ મહત્ત્વની કામગીરી બજાવે છે. એટલે લાંબા ગાળાના સોદાઓ કરવા હોય તો તમે નાણાં દ્વારા બહુ જ સરળતાથી કરી શકો છો. એટલે વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું મહત્ત્વની કામગીરી બજાવે છે. એટલે ને ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન ફોર એ મીડિયમ ઓફ એક્સચેન્જ, એ મેઝર ઓફ વેલ્યુ, એ સ્ટાન્ડર્ડ, એ સ્ટોર. આમ નાણું આપણા આર્થિક વ્યવહારમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે નાણાંમાં ખરીદ શક્તિનો ગુણ છે. જો નાણાંમાં ખરીદ શક્તિનો ગુણ ન હોત તો એનું આટલું મહત્ત્વ ન હોત. હવે નાણાંની ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય બદલાય છે. નાણાંનું મૂલ્ય કયા કારણસર બદલાય છે, એને કયા પરિબળો અસર કરે છે, એ વિશે વર્ષોથી અર્થશાસ્ત્રીઓમાં વિચારધારા અસ્તિત્વમાં આવી છે. સૌપ્રથમ તો 16મી સદીમાં ઇટાલીના અર્થશાસ્ત્રી ડેવન જટ્ટીએ સૌપ્રથમ નાણાંના પરિમાણ, ક્વોન્ટિટી થિયરી ઓફ મનીનો વ્યવસ્થિત ખ્યાલ રજૂ કર્યો. ત્યારબાદ 18મી સદીમાં કેન્ટિલોન, બોદિન અને હ્યુમ જેવા વિચારકોએ આ ખ્યાલને થોડુંક સ્પષ્ટ સ્વરૂપ આપ્યું. ત્યાર પછી ડેવિડ રિકાર્ડો, જેસ મિલ જેવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તેમાં સુધારા વધારા કર્યા. નાણાં પરિમાણના આ સિદ્ધાંતને પ્રચલિત કરવાનું માન અમેરિકન અર્થશાસ્ત્રી ઇરવિંગ ફિશરને ફાળે જાય છે. એટલે પરંપરાગત નાણાંના પરિમાણ એટલે પ્રમાણ, નાણાંનું પ્રમાણ ભાવ સપાટી પર કેવી રીતે અસર કરે છે, ભાવ સપાટીમાં ફેરફારથી નાણાંનું મૂલ્ય કેવી રીતે બદલાય છે, એની રજૂઆત કરતા અલગ અલગ વિચારો અસ્તિત્વમાં આવ્યા. એ વિચારોના અંતિમ સ્વરૂપે બે સિદ્ધાંતો મહત્ત્વના બન્યા. એક તો ફિશરનું નાણાં પરિમાણનું સમીકરણ અને બીજું કેમ્બ્રિજ સમીકરણ. 1911માં પ્રોફેસર ફિશરે, ઇરવિંગ ફિશર એ અમેરિકન અર્થશાસ્ત્રી છે અને તેમનું પ્રસિદ્ધ પુસ્તક ધ પરચેઝિંગ પાવર ઓફ મનીમાં તેમણે વિનિમય સમીકરણ દ્વારા આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. ફિશરના સમીકરણની સાથે બીજો પણ એક સિદ્ધાંત છે કેમ્બ્રિજ સમીકરણ. ફિશરનું આ સમીકરણ એ વિનિમય સમીકરણ તરીકે ઓળખાય છે. પ્રશિષ્ટ વિચારકો અને ફિશર પોતે પણ નાણાંના વિનિમયના કાર્યને વિશેષ મહત્ત્વ આપતા હતા. એટલે કે નાની માંગ વિનિમયના હેતુસર જ થાય છે. એ સંદર્ભમાં એમનું સમીકરણ વિનિમય સમીકરણ તરીકે અર્થશાસ્ત્રમાં પ્રચલિત બન્યું છે. કેમ્બ્રિજ સમીકરણ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ જે સમીકરણ આપ્યું એ રોકડ પુરાતનું સમીકરણ, એ કેમ્બ્રિજ સમીકરણ તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી પ્રોફેસર ફ્રીડમેને નાણાં પરિમાણના સિદ્ધાંતને નવજીવન આપ્યું છે. એટલે ફિશર અને કેમ્બ્રિજ સમીકરણમાં નાણાંનું પ્રમાણ અને ભાવ સપાટી બંને વચ્ચે સીધો સંબંધ જેવા સ્વીકારે છે. એટલે પ્રશિષ્ટ વિચારસરણી મુજબ મની ડઝ મેટર, નાણું જ મહત્ત્વનું હતું. પરંતુ 1929ની મહામંદીમાં પ્રશિષ્ટ વિચારધારા નિષ્ફળ સાબિત થઈ. નાણાંનું પ્રમાણ વધવા છતાં પણ અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી શક્યા નહીં. અને પ્રોફેસર કેઇન્સે 1936માં ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની નામનું ક્રાંતિકારી પુસ્તક પ્રસિદ્ધ કર્યું. અને એમાં એમણે મની ડઝ નોટ મેટર, નાણું મહત્ત્વનું નથી, એમણે રાજકોષી નીતિને મહત્ત્વ આપ્યું. એટલે 1936 પછી મની ડઝ નોટ મેટરનો કન્સેપ્ટ ડેવલપ થયો. ફરી 1956માં પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેન, એ પ્રશિષ્ટ નાણાવાદી અર્થશાસ્ત્રી છે, શિકાગો યુનિવર્સિટીના નોબેલ પ્રાઇઝ વિનર છે. અને એમણે એવું કહ્યું કે નાણું જ મહત્ત્વનું છે, મની ડઝ મેટર. અને એમણે નાણાં પરિમાણના સિદ્ધાંતને નવજીવન બક્ષ્યું છે. એટલે સૌપ્રથમ ફિશરનું વિનિમય સમીકરણ, ત્યાર પછી કેમ્બ્રિજ સમીકરણ અને પછી પ્રોફેસર ફ્રીડમેને આપેલું
નાણાં પરિમાણનું સમીકરણ જે ફિશરના મત સાથે સંપૂર્ણ સંમત થયેલા છે. ફિશરનું વિનિમય સમીકરણ જે આપણા અભ્યાસમાં ખૂબ જ મહત્ત્વનું છે. ફિશરના સમીકરણનું પ્રધાન સૂર અથવા ફિશરના સમીકરણના સિદ્ધાંતનું સમગ્ર તારણ એ છે કે અન્ય પરિબળો યથાવત રહે તો નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે. એટલે કે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ, પુરવઠો, પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે અને નાનું પ્રમાણ ઘટે તો ભાવ સપાટી ઘટે. પણ ફિશર અહીંયા બંને વચ્ચે સીધો સંબંધ તો સ્વીકારે છે પણ સપ્રમાણ સંબંધની વાત કરે છે. એટલે કે અર્થતંત્રમાં નાનું પ્રમાણ જેટલું વધશે એટલા જ ભાવો અર્થતંત્રમાં વધશે અને ભાવ સપાટી વધે તો નાનું મૂલ્ય ઘટશે. પ્રશિષ્ટ વિચારધારા અને એમાં જે ફિશરનું સમીકરણ છે એ નાની માગના વિનિમયના હેતુ માટે જ મહત્ત્વ આપે છે. એટલે કે નાની માગ બજારમાં વિનિમય માટે મૂકવામાં આવેલી ચીજવસ્તુઓમાંથી ઉદ્ભવે છે. એટલે આ સમગ્ર ખ્યાલ નાણાંના વિનિમયના કાર્યને મહત્ત્વ આપતું હોવાથી ફિશરનું સમીકરણ અથવા ફિશરનું નાણાં પરિમાણનો સિદ્ધાંત અથવા ફિશરનો ક્વોન્ટિટી થિયરી ઓફ મનીનો આખો ખ્યાલ એ વિનિમય સમીકરણ તરીકે પણ અર્થશાસ્ત્રમાં પ્રચલિત છે. એટલે પ્રશિષ્ટ વિચારસરણીમાં નાનું પ્રમાણ અને ભાવ સપાટી અને એને પરિણામે નાણાંના મૂલ્યમાં જે પરિવર્તન આવે છે એની સમગ્ર ચર્ચા નાણાંના વિનિમયના કાર્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. હવે આપણે ફિશરનું વિનિમય સમીકરણ જોઈશું. ફિશરનું વિનિમય સમીકરણ ફિશર એ બાબત પર ખાસ ભાર મૂકે છે કે નાણાંના મૂલ્યમાં જે ફેરફાર થાય છે એને 5 પરિબળો અસર કરે છે. 1911માં ફિશરે મેં વાત કરી તેમ એમનું ધ પરચેસિંગ પાવર ઓફ મનીમાં નાણાં પરિમાણના સિદ્ધાંતની વિસ્તૃત ચર્ચા કરી છે અને એમના કહેવા પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહે તો નાનું પ્રમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે. નાણાંના પ્રમાણમાં ફેરફાર થવાથી ભાવ સપાટી પર શું અસર થાય છે, કેમ અસર થાય છે અને કયા પરિબળો અસર કરે છે એની ચર્ચા એમણે કરી છે. એટલે કે નાણાંના મૂલ્યને અસર કરતા 5 પરિબળો છે. પહેલું પરિબળ છે એ કાયદામાન્ય નાણાંનું પ્રમાણ, લવફુલ મની, કાયદામાન્ય નાણાંનું પ્રમાણ. બીજું છે કાયદામાન્ય નાણાંનું ચલન વેગ, વેલોસિટી ઓફ મની. ત્રીજું છે બેંક નાણું, M1. ચોથું છે બેંક નાણાંનું ચલન વેગ, વેલોસિટી ઓફ બેંક મની. અને 5મું પરિબળ છે નાણાં દ્વારા વિનિમય થતી ચીજવસ્તુઓનું સ્થૂળ પ્રમાણ T એટલે ટ્રાન્ઝેક્શન. ફરી નાણાંના મૂલ્યને અસર કરતા 5 પરિબળોની ફિશરે ચર્ચા કરી છે જે સમીકરણને સમજવા માટે બહુ જ મહત્ત્વના છે. પહેલું છે કાયદામાન્ય નાણાંનું પ્રમાણ M. બીજું છે કાયદામાન્ય નાણાંનો ચલન વેગ જેની સંજ્ઞા છે V. ત્રીજું પરિબળ છે નાણાંના મૂલ્ય અસર કરતું બેંક નાણું M1. ચોથું પરિબળ છે બેંક નાણાંનો ચલન વેગ V1. અને 5મું પરિબળ છે નાણાં દ્વારા વિનિમય થતી ચીજવસ્તુઓનું સ્થૂળ પ્રમાણ. આ બધા જ પરિબળોને આપણે ટૂંકમાં સમજીશું. નાણાંના મૂલ્યને અસર કરતું સૌથી પ્રથમ મહત્ત્વનું પરિબળ એ કાયદામાન્ય નાણું છે. કાયદામાન્ય નાણું એટલે શું? તો કે જે નાણાંને કાયદાનું પીઠબળ છે તે કાયદામાન્ય નાણું છે. નાણું તમે કે હું બહાર પાડી શકતા નથી, એ જવાબદારી સરકારને મધ્યસ્થ બેંકની છે. આ કાયદામાન્ય નાણાંમાં ચલણી નોટો અને સિક્કાઓનો સમાવેશ થાય છે. 2 રૂપિયા અને એથી વિશેષ ચલણની મૂલ્યવાળી નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. 1 રૂપિયા અને સિક્કાઓ ભારત સરકાર બહાર પાડે છે. આ નાણાંનો આધાર કાયદામાન્ય નાણાંનું પ્રમાણ કેટલું છે એનો આધાર શેના ઉપર છે? તો
સરકારની નાણાકીય નીતિ કેવી છે, અર્થતંત્ર નાણાકીય જરૂરિયાતો કેવી છે. નાણાંની જરૂરિયાત વધારે હશે તો નાણાંનું પ્રમાણ વધશે, નાણાંની જરૂરિયાત ઓછી હશે તો અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ ઘટશે. એટલે કે નાણાંનું પ્રમાણ, અર્થતંત્રની જરૂરિયાત અને સરકારની નાણાકીય નીતિ. સરકારે લઘુત્તમ અનામત નીતિનો સ્વીકાર કર્યો છે અને એ મુજબ ₹200 કરોડની અનામત રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનું પ્રમાણ એની વિવેક બુદ્ધિ પ્રમાણે પરિસ્થિતિને અનુરૂપ એના હેતુની સિદ્ધિ સાથે નાણાંનું પ્રમાણ નક્કી કરે છે. ફિશરના મત મુજબ કાયદામાન્ય નાણું M અને ભાવ સપાટી P એ બંને વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે. બંને વચ્ચે M અને P એ બંને વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે. એક ઉદાહરણની મદદથી તમને આ વસ્તુ હું વધારે સ્પષ્ટ સમજાવી શકીશ. ધારો કે એક ટાપુમાં કોઈ X વસ્તુના 50 એકમો છે. X વસ્તુના 50 એકમો અને નાણાંનું પ્રમાણ ₹50 છે. આ ₹50 બધા જ X વસ્તુ પાછળ ખર્ચવામાં આવે તો એક Xની કિંમત ₹1 થશે. 50 X વસ્તુ છે, 50 નાણું છે, બધું જ ખર્ચાય છે એટલે એક Xની કિંમત ₹1 થશે. હવે X વસ્તુનું પ્રમાણ 50 એકમનું યથાવત છે, પણ નાણાંનું પ્રમાણ ₹50ને બદલે જો ₹100 થઈ જશે, નાણાંનું પ્રમાણ વધે, વસ્તુનું પ્રમાણ 50 એકમ યથાવત છે તો ભાવ સપાટી વધશે અને ભાવ સપાટી ₹1ને બદલે ₹2 થશે. એટલે નાણાંનું પ્રમાણ ડબલ થયું તો ભાવ સપાટી પણ ડબલ થશે. અને એનાથી વિપરીત જો નાણાંનું પ્રમાણ 50ને બદલે ₹25 થઈ જાય અને ₹25 50X પાછળ ખર્ચવામાં આવે તો એક Xની કિંમત 50 પૈસા થશે. એટલે નાણાંનું પ્રમાણ અડધું થયું તો ભાવ સપાટી પણ અડધી થશે. એટલે ફિશર એવું કહે છે કે કાયદામાન્ય નાણું અને ભાવ સપાટી એ બંને વચ્ચે સીધો સંબંધ તો છે પણ સાથે સાથે સપ્રમાણ સંબંધ પણ છે. હવે ભાવ સપાટી બદલાય તો અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય પણ બદલાશે. ભાવ સપાટી વધે